ગુજરાતનો આવાજ। વડોદરા જિલ્લાના કરજણ નજીક બંધ પડેલી મોડર્ન ફેક્ટરીના કમ્પાઉન્ડમાં 1 કરોડ ઉપરાંતના દારૂના જથ્થાનો નાશ કરાયો। વડોદરાના કરજણ અને શિનોર પોલીસ મથકની હદમાં વર્ષ 2024-25માં ઝડપાયેલ ગેરકાયદેસર જથ્થાનો પોલીસ અધિકારીની હાજરીમાં કરજણ નજીક આવેલ બંધ પડેલી મોડર્ન ફેક્ટરીના કમ્પાઉન્ડમાં નાશ કરવામાં આવ્યો। આજ રોજ કરજણ અને શિનોર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના મુદ્દામાલ નાશની પ્રક્રિયા કરજણ ખાતે આવેલ જૂની મોડર્ન મિલ્સમાં યોજવામાં આવી રહેલ છે, જેમાં કુલ કરજણ અને શિનોરના 16 ગુનાનો આશરે 1,77,500 જેટલી બોટલો નાની મોટી થઈને અને એનો કુલ મુદ્દામાલની કિંમત છે 1,23,04,300 સમથિંગના મુદ્દામાલનો નિકાલની હાલ પ્રક્રિયા ચાલુ રહેલ છે અને શાંતિપૂર્ણ રીતે નિકાલ થઈ રહેલ છે। રચેલી કમિટીના અધ્યક્ષ સભ્યો, પોલીસ થાણાના અધિકારીઓ અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ, જેમાં સને 2024 તથા 25ના ગુનામાં ઝડપાયેલી નાની મોટી બોટલો નંગ 1,76,533 જેની કુલ કિંમત 1,21,84,950 તથા બિયર મળીને કુલ નંગ 1,77,297 જેની કુલ કિંમત ₹1,22,75,656 નો મુદ્દામાલ કમ્પાઉન્ડમાં જમીન ઉપર ગોઠવી તેના ઉપર રોલ ફેરવી ખોખા તથા બોટલો કચડી સળગાવી નાશ કરવામાં આવ્યો હતો। માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ।